કેબિનેટ મંત્રી ડોક્ટર દેવેન્દ્ર પ્રધાનનું 84 વર્ષની વયે નિધન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર દેવેન્દ્ર પ્રધાનનું 84 વર્ષની વયે નિધન થયું. તેઓ દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ડોક્ટર પ્રધાન ઓડિશામાં ભાજપના વરિષ્ઠ નેતા હતા અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સરકારમાં 1999 થી 2001 સુધી કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી હતી. ડોક્ટર પ્રધાનના નિધન પર મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની નિવાસ સ્થાને જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પીએમ મોદીએ ટ્વીટ કરીને પણ શોક વ્યક્ત કર્યો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પણ ડોક્ટર પ્રધાનના નિધન પર શોક વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેઓ લોકપ્રિય જનનેતા અને યોગ્ય સાંસદ હતા. તેઓએ કેબિનેટ મંત્રી તરીકે તેમના કર્તવ્યોનો કુશળતાપૂર્વક નિર્વહન કર્યું હતું અને રાજ્યના વિકાસ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. ડોક્ટર દેવેન્દ્ર પ્રધાનના નિધનથી રાજ્ય અને દેશે એક પ્રતિષ્ઠિત લોકસેવક ગુમાવ્યો છે. તેઓના પ્રધાનને લોકો હંમેશા યાદ રાખશે. તેઓના નિધનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે ખોટ પડી છે.